ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રેનમાં સામાન લાવવા લઈ જવા માટેના નિયમો કડક બનાવવાનો પ્રસ્તાવ તૈયાર કરાયો છે। જી હા, TOIના રિપોર્ટ પ્રમાણે ટ્રેનમાં સામાનના વજન નિયમો પહેલેથી જ છે, પરંતુ તેનો વધુ કડક બનાવવાની સાથે સખ્તાઈથી લાગુ કરવાની તૈયારીઓ થઈ ચૂકી છે। હવે એરપોર્ટની જેમ જ ટ્રેનમાં પણ લગેજ માટેના નિયમો કડક થશે। નવા પ્રસ્તાવિત નિયમ મુજબ હવે ટ્રેનના મુસાફર પાસે નિયત મર્યાદા કરતાં વધુ સામાન હશે તો 6 ગણો દંડ વસૂલાશે। જનરલ ડબ્બામાં 35 કિલો લગેજ સાથે લઈ જાય છે। સ્લીપર ક્લાસમાં 40 કિલો લગેજની મંજૂરી છે। આ ઉપરાંત એસી કોચમાં 70 કિલો લગેજ લઈ જવાની મંજૂરી। એટલું જ નહીં, ટ્રેનોમાં સ્વચ્છતા અને મુસાફરોની સલામતી ઉપરાંત આરામદાયક સફર માટે બેગ અને કાર્ટનની સાઇઝ ઉપર પણ ચાર્જ લગાવવાનો પ્રસ્તાવ મુકાયો છે। દરેક મોટા રેલવે સ્ટેશન પર મુસાફરોના સામાનને વજન કાંટાથી તોલાશે। નિયત કરતાં વધુ સામાન હશે તો પેનલ્ટી લગાવાશે। આ ઉપરાંત ભારતીય ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને હવાઈ મુસાફરી જેવો અનુભવ કરવા માટે ટ્રેનમાં ડોગને સાથે લઈ જવા માટેના પણ નિયમો કડક બનાવાશે। જો કોચના પ્રવાસીઓ સહમત હોય તો જ ડોગને ટ્રેનના ડબ્બામાં બેસાડી શકાશે। કોચના પ્રવાસીઓ વાંધો ઉઠાવે તો ડોગને ગાર્ડ વેનમાં શિફ્ટ કરવો પડશે। ડોગને આઈડી કોલર અને ચેન હશે તો જ તેનો માલિક ટ્રેનમાં પોતાના ડોગને બેસાડી શકશે। એટલું જ નહીં, ડોગ માલિકે ટ્રેનમાં ડોગના ખોરાક પાણી સાથે રાખવા પડશે। નિયમો હવે ટ્રેનમાં આવી રહ્યા છે। જનરલ ડબ્બામાં 35 કિલો લગેજની મંજૂરી અને જે ડોગ માલિકો છે એમના માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે। તો હવે પ્લેનની મુસાફરી જેમ કરી રહ્યા છે એ રીતે ટ્રેનની મુસાફરી રહેશે।